હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 દ્વિતીય પરીક્ષા ગાલા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે વિદ્યાર્થી મિત્રો કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનું અસાઇનમેન્ટનું સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે વિભાગ એ થી શરૂ કરીએ. તો વિભાગ એ ની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે અભ્યાસક્રમ આપણી પાસે છે 5, 6, 10, 11, 16 થી 18 છે અને પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું પ્રશ્નપત્ર વિભાગ એ 15 ગુણનું, વિભાગ બી 12 ગુણનું, વિભાગ સી 15 અને વિભાગ ડી 8 ગુણનું, કુલ 50 ગુણનું પેપર આવશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે વિભાગ એ ની ચર્ચા કરીએ. વિભાગ એ ની અંદર આપણે પ્રકરણ 1 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જ પ્રશ્ન છે, તુર્કી મુસ્લિમોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગની જરૂર પડી? તો વિદ્યાર્થી મિત્રો, 4 ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ, બી, સી અને ડી. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે સાચો ઓપ્શન છે એ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કયો છે? ઓપ્શન ડી છે, કોન્સ્ટેન્ટિનોપલ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે બીજો નંબરનો પ્રશ્ન છે, ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, ભારત આવવાનો જળમાર્ગ વાસ્કો દા ગામાએ શોધ્યો હતો, એટલે કે ઓપ્શન સી આપણી પાસે સાચું છે. કયું છે? ઓપ્શન સી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 3, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, સાચો ઓપ્શન છે આપણી પાસે વોરેન હેસ્ટિંગ, એટલે કે ઓપ્શન એ આપણી પાસે સાચો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સાચો ઓપ્શન છે ઓપ્શન બી, ડેલહાઉસીના સમયમાં. કોના સમયમાં? ડેલહાઉસીના સમયમાં. પાંચમો પ્રશ્ન છે, ભારતમાં સૌ પ્રથમ યુનિવર્સિટી કયા શહેરમાં શરૂ થઈ હતી? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન ડી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં આપણે શરૂ થઈ હતી, એટલે ઓપ્શન ડી આપણી પાસે સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પ્રકરણ 5. પ્રકરણ 5 ની અંદર પહેલો જ પ્રશ્ન છે, મોન્ટ શું કીધું છે આપણી પાસે? મોન્ટ ફળ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષ કમિશન નિમવું તેવી જોગવાઈ હતી? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી સાચો છે, 10 વર્ષ. શું છે આપણી પાસે? 10 વર્ષ. બીજો પ્રશ્ન છે, દાંડી કૂચ ક્યારે કરવામાં આવી? તો દાંડી કૂચ વિદ્યાર્થી મિત્રો કઈ 1900 એટલે કે 12 માર્ચ 1930ના રોજ દાંડી કૂચ કરવામાં આવી. કયું? 12 માર્ચ 1930માં. તો સાચો ઓપ્શન છે ઓપ્શન સી. ત્રીજો પ્રશ્ન છે, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતને પાયામાં લોન લગાડું છું, આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે ઉચ્ચાર્યું હતું, મીઠાના સત્યાગ્રહ કરતા સમયે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ચોથા નંબરનો પ્રશ્ન છે, હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, માઉન્ટ બેટન, એટલે કે ઓપ્શન આપણી પાસે સી સાચો છે. પાંચમો પ્રશ્ન છે, અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજના કઈ યોજના કહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, માઉન્ટ બેટન યોજના. એટલે માઉન્ટ બેટન યોજના એટલે કે આપણી પાસે કયો ઓપ્શન છે? ઓપ્શન સી સાચો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે પ્રકરણ 6. પ્રકરણ 6 ની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્વાનો કઈ
ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે? તો વિદ્યાર્થી મિત્રો, બર્લિનની નાકાબંધી યુદ્ધ. કઈ? બર્લિનની નાકાબંધી યુદ્ધ, એટલે કે ઓપ્શન એ. બીજો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, બિન જોડાણ નીતિ, એટલે કે ઓપ્શન એ સાચો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરનો પ્રશ્ન છે, પેરેસ્ટ્રોઇકા એટલે શું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પેરેસ્ટ્રોઇકા એટલે આપણી પાસે સાચો ઓપ્શન છે આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની નીતિ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન આવે છે ચોથા નંબરમાં, નેપાળમાં શું કીધું છે? નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ ક્યારે આવ્યો હતો? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો, 25 એપ્રિલ 2015ના રોજ આવ્યો હતો. પાંચમા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વિશ્વની કઈ સામ્યવાદી ક્રાંતિએ રશિયાને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું છે? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો, બોલ્શેવિક ક્રાંતિએ, એટલે કે ઓપ્શન સી સાચો છે. ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 9. પ્રકરણ 9ની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણી પાસે છે પહેલો જ પ્રશ્ન છે, કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે? તો સાચું ઓપ્શન છે ઓપ્શન એ, અસ્પૃશ્યતા. બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરનો પ્રશ્ન છે, કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ, 6 થી 14 વર્ષના બાળકોને. કેટલા? 6 થી 14 વર્ષના બાળકોને. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 છે. પ્રશ્ન નંબર 3માં અંદર શું કીધું છે? પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કેટલા સમય સુધી? 3 માસ સુધી. કેટલા માસ સુધી? 3 માસ સુધી રાખી શકાય. કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન 14 વર્ષથી નીચેના બાળકોને. કઈ? 14 વર્ષથી નીચેના બાળકોને. પાંચમો પ્રશ્ન છે, કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો દેશને પાયારૂપી સિદ્ધાંત કહે છે? તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. કોણ? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ઓપ્શન ડી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે પ્રકરણ 10. પ્રકરણ 10ની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, લોકસભા. કોની નિમણૂક કરે છે? લોકસભા. રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ કેટલા સભ્યો નિમે છે? તો રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ કુલ 12 સભ્યો નિમે છે. 13મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વિધાનસભાના સભ્યપદ માટે વય મર્યાદા કેટલા વર્ષની નક્કી થાય છે? તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, 25 વર્ષ. કેટલા વર્ષની? 25 વર્ષ, એટલે કે ઓપ્શન એ આપણી પાસે સાચો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4, વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી, રાષ્ટ્રપ્રમુખ. કોણ લેવડાવે છે? રાષ્ટ્રપ્રમુખ. 5મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, સાચો ઓપ્શન છે નાના પ્રધાન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે પ્રકરણ 11. પ્રકરણ 11ની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો
કીધું છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલો હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 65 થી 62 વર્ષનું હોય છે. કેટલા? 65 થી 62 વર્ષની હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ જરૂરી છે. તો વકીલ તરીકે અનુભવ 7 વર્ષની જરૂર છે. કેટલા વર્ષનો? 7 વર્ષનો. ગ્રાહકની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, ગ્રાહક ફોરમ. કયો છે? ગ્રાહક ફોરમ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોની માગી શકે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કાનૂની સલાહ રાષ્ટ્ર પ્રમુખ માગી શકે છે, એટલે કે ઓપ્શન ડી સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વડી અદાલતના અધિકાર ક્ષેત્રોમાં કયું અધિકાર ક્ષેત્ર નથી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અંતિમ અધિકાર ક્ષેત્ર નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રકરણ 16. પ્રકરણ 16ની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો, પહેલો જ પ્રશ્ન છે, શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભ હવામાનની કઈ ઘટનાને વધુ અસર કરે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હિમવર્ષા. કઈ વર્ષા? હિમવર્ષા. ત્યારબાદ નીચેનામાંથી કયું વિધાન સાચું છે? નીચેનામાંથી કયું વિધાન સાચું છે? નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો સાચું વિધાન જે છે આપણી પાસે, શિયાળાની અંદર દિવસ ટૂંકો હોય છે અને રાત લાંબી હોય છે. શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. હા, તો ઓપ્શન સી આપણી પાસે સાચું છે. કયું છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, મે માસમાં મલબરા કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આમ્રવર્ષા નામે ઓળખાય છે, એટલે કે ઓપ્શન કયું છે આ વિદ્યાર્થી મિત્રો? સી ઓપ્શન છે. ઓપ્શન સી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શિયાળાની રાત્રિઓમાં લેહ અને દ્રાસનું તાપમાન કેટલું નીચે ઉતરી જાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો -45 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે ઓપ્શન એ આપણી પાસે સાચો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, 5મા નંબરમાં, ગુજરાતમાં ઓક્ટોબર હીટની પરિસ્થિતિ કયા નામે જાણીતી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભાદરવી તાપ તરીકે જાણીતું છે. કયું? ભાદરવી તાપ તરીકે, એટલે કે ઓપ્શન એ સાચો છે. ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 17. પ્રકરણ 17ની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન અયોગ્ય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા વિધાનોમાં તો ગંગા નદીના મુખ ત્રિકોણ પર ભારતનું જંગલ આવેલું છે, સાચું છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે, સાચું છે. સુંદરીનું લાકડું હોડી બનાવવા માટે, સાચું છે. તો ખોટું શું છે? હિમાલયની પર્વતીય વિસ્તારમાં કાંટાળી વનસ્પતિ થાય છે. તો આ વાક્ય અયોગ્ય છે, એટલે કે ઓપ્શન ડી. બીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો 33%. કેટલા ટકા હોવા જોઈએ? 33%. ત્યારબાદ ત્રીજો નંબરનો પ્રશ્ન છે જોડકા જોડો. જોડકા જોડોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને જે સાચો ઓપ્શન કીધું છે એ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, તો મેઘાણ આવે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. એટલે પહેલાનું ચોથામાં આવે છે. ઉષ્ણકટિબંધિત કંટાળા જંગલો એટલે ત્રીજું આવે છે. પછી ભારતના જંગલો તો ચેર અને શંકુદ્રામ, એટલે સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી આપણી પાસે સાચું મળે એ છે. ના સોરી, ઓપ્શન સી નહીં વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સાચું ઓપ્શન જે છે એ આપણી પાસે ઓપ્શન બી આપણી પાસે સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે ચોથા નંબરનો, વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ ઓઝોન દિવસ સપ્ટેમ્બર, એટલે કે 16 સપ્ટેમ્બરે ઉજવાય છે.
પાંચમો પ્રશ્ન છે, નીચે આપેલા ભારતની વિભાગીય નકશામાં છાयांकित કરેલી પ્રકૃતિનું ક્ષેત્ર કયું જંગલ દર્શાવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કયું જંગલ દર્શાવે છે? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો દર્શાવે છે. એટલે કે આપણી પાસે જોવા જઈએ તો ઓપ્શન બી છે. કયું છે? બી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 18મો પ્રશ્ન છે. તો 18મા પ્રશ્નની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો કે ઘોરાડ કયા વિસ્તારમાં જોવા મળે છે? તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘાસ ભૂમિના વિસ્તારોમાં. એટલે કે ઓપ્શન આપણી પાસે કયો છે? ડી સાચો છે. ઉડતી ખિસકોલી એ ક્યાં જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો ઉડતી ખિસકોલી પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં જોવા મળે છે. કયા? પશ્ચિમ ઘાટના ગીચ જંગલો. એટલે કે ઓપ્શન ડી આપણી પાસે સાચું છે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો દુર્લભ પરવાળા પ્રજાતિઓ. તો દુર્લભ પરવાળા પ્રજાતિઓ તો સાચો ઓપ્શન છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો જે છે લક્ષદ્વીપ ટાપુ સમૂહ. એટલે ઓપ્શન સી સાચું છે. ચોથો પ્રશ્ન છે વિજયનગર કયો છે વિદ્યાર્થી મિત્રો? વિજયનગર તાલુકાની પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો આપણી પાસે જે ભાગ્યે જ દેખાતું પક્ષી જે છે એ ચિલોત્રો. એટલે કે ઓપ્શન બી સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો પ્રશ્ન આવે છે દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલા અભયારણ્યોનો સાચો ક્રમ કયો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દક્ષિણથી ઉત્તર તરફ આવેલા અભયારણ્યનો સાચો ક્રમ મદ્દુમલાઈ, એતુલ નાગરમ, ચંદ્રપ્રભા, કેવલા દેવ. તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન આપણને બી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 9 દ્વિતીય પરીક્ષા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો જે વિભાગ એની અંદર આપણે વૈકલ્પિક પ્રશ્નો જોયા. હવે વિદ્યાર્થી મિત્રો આના પછી આપણે ખાલી જગ્યાઓની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને